વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો આજે સેટરડે છે અને સવારમાં નાસ્તો પાણી કરીને રેડી પણ થઈ ગયા છીએ. તો જો આજે સેટરડે હોય એટલે જીન્સ પહેરેલું હોય. જો હું જોબ પર જવા માટે રેડી થઈ ગઈ છું. તો ચાલો જોબ પર જઈએ. જો આપણે રેડી થઈ ગયા છીએ, જઈએ છીએ. લિફ્ટ તો છે પણ આપણે આખા દીમાં એકવાર એવું રાખીએ છીએ કે પગથિયા ઉતરી જઈએ. હું જો બપોરે જમવા માટે આવી ગઈ છું અને આજે જમવામાં તો આપણે તો ફ્રૂટ ને એવું જ ખાવાનું છે. તો એવો જ વિચાર છે. તો જો હું રસ્તામાંથી લેતી પણ આવી છું. જો અહીંયા સાકરટેટી લેતી આવી છું, અહીંયા તરબૂચ પણ લેતી આવી છું. અને ડ્રિંક માટે મેં સવારે જ લીંબુ શરબત બનાવી નાખ્યું હતું. લીંબુ શરબત બનાવી નાખ્યું છે કે સવાર સાંજ આપણે પી શકીએ. તો ચાલો બધા. જો અહીંયા મસ્ત કટિંગ કરી નાખ્યું છે તરબૂચનું સાકરટેટીનું. તો આપણા માટે સાકરટેટી છે, પ્રીત માટે તરબૂચ છે. આપણને તરબૂચ ભાવતું નથી એટલે. જો હવે હું અહીંયા જમવા બેસી ગઈ છું. તો આપણે સાકરટેટી ખાઈ લઈ અને એની માથે મસ્ત કોલ્ડ લીંબુ શરબત પી લઈ. તો ચાલો બધા લંચ કરવા. જો અમે આજે અત્યારે ટાટાના શોરૂમે આવ્યા છે. અમારી પંચમાં સેન્સર ખરાબ થઈ ગયું છે. તો જો અહીંયા શોરૂમે આવ્યા છે અમારી. અરે અમારી પંચ. અમારી ઢીંગલી પાસે આવ્યા છીએ. હાય ખુશી, હાય ખુશી, હું છું. ક્યાં ગઈ ખુશી? મને વાલી વાલી કરી દે તો ખુશી. જો તો ખુશી વાલી વાલી કરી દે તો. વાલી 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 કરતો. વાલી 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 કેમ કરે? વાલી વાલી. જય શ્રી કૃષ્ણ કેમ કરાય? જય શ્રી કૃષ્ણ કરતો. જય શ્રી કૃષ્ણ કરતો. જય શ્રી કૃષ્ણ કેમ કરાય? જય શ્રી કૃષ્ણ. જો ફાઇનલી અમે વસ્તુ લઈને ઘરે આવી ગયા છે. તો શું શું લઈ આવ્યા હું તમને બતાડું. જો ફાઇનલી આવી ગઈ છે હાફૂસ કેરી. પ્રીત ફાઇનલી વન ટાઈમ. આજે બધી કેરી આવી ગઈ છે ઘરમાં. આજે કાચી કેરી પણ આવી ગઈ છે. તો જો અહીંયા હાફૂસ કેરી, કાચી કેરી, અહીંયા મરચાં અને કોથમરી એ બધું ચટણી કરવાને. આજે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવવાના છે. તો એની આ મિક્સ દાળ પણ લઈ આવ્યા. જમવાનું બનાવી લીધું છે. તો આજે અમે દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવી છે. તો જો અહીંયા દાલ ફ્રાય બની ગઈ છે, અહીંયા જીરા રાઈસ બની ગયા છે અને અહીંયા આ ટમેટા ડુંગળીનું સલાડ કરી નાખ્યું છે. ફાઇનલી અમે રૂટીન થઈ ગયું છે. બહાર નીકળીએ છીએ આટો મારવા, ફ્રેશ થવા. અને હજી શનિવાર છે તો હનુમાનજીએ જવાનું બાકી છે. અહીંયા બહુ ભીડ હતી એટલે આટો મારી શું કે ભાઈ? હા હો ભાઈ, આજે તો સેટરડે છે એટલે થોડીક લેટ નાઇટ સુધી જાગવાનું છે એવું પ્લાનિંગ છે અત્યારે. પછી જોઈએ